નમસ્કાર. તો MS વર્ડ 2019ની અંદર આપણે હોમ ટેબની અંદર જે ક્લિપબોર્ડ ગ્રુપ આવે છે એમાં કટ, કોપી, પેસ્ટ સ્પેશિયલ, ફોર્મેટ પેઇન્ટર આવે છે એના વિશે આપણે જોઈશું. તો પહેલાં તો ક્લિપબોર્ડ ગ્રુપ શું છે? તો ક્લિપબોર્ડનો ઉપયોગ જે છે ટેક્સ્ટ છે, પિક્ચર છે, ટેબલ છે અથવા અન્ય ઓબ્જેક્ટને કટ, કોપી અને પેસ્ટ કરવા માટે થાય છે. એમાં ક્લિપબોર્ડમાં થાય છે. આ ગ્રુપ MS વર્ડમાં સૌથી વધારે ઉપયોગમાં લેવાતું એક પ્રકારનું ગ્રુપ છે. હોમ ટેબની અંદર ક્લિપબોર્ડ આવેલું છે. તો આ રીતે અહીંયા હોમ ટેબ આ રીતે આવે છે. એમાં અહીંયા ક્લિપબોર્ડ કરીને અહીંયા ઓપ્શન આવે છે. એમાં ઓપ્શન કટ, કોપી, ફોર્મેટ પેઇન્ટર અને પેસ્ટ ઓપ્શન આની અંદર આ રીતે આવે છે. બરાબર. કટ જે છે કોઈ પણ વસ્તુ જે છે દસ્તાવેજને જે છે આને લાવવા માટે થાય છે. પેસ્ટ લાવવા માટે થાય છે. કટ જે છે પસંદ કરેલ ટેક્સ્ટ, ઇમેજ, ઓબ્જેક્ટને ત્યાંથી હટાવીને બીજી જગ્યાએ મૂકવા માટે થાય છે. કોપીથી પસંદ કરેલ ટેક્સ્ટને નકલ બનાવવા માટે આની અંદર થાય છે. અને ફોર્મેટ પેઇન્ટર એક જગ્યાએ જે ફોર્મેટિંગ કરેલું હોય ફોન્ટ, એની સાઇઝ, કલર એની બીજી જગ્યાએ લાગુ કરવું હોય તેના માટે ફોર્મેટ પેઇન્ટરનો ઉપયોગ થાય છે આની અંદર. તો ક્લિપબોર્ડમાં કયા કયા ફંક્શનો હોય છે? તો પેસ્ટ છે, કટ છે, કોપી છે અને ફોર્મેટ પેઇન્ટર એ ઓપ્શન આની અંદર આવે છે. તો પેસ્ટ માટેની શોર્ટકટ કી પૂછે તો પેસ્ટ માટેની શોર્ટકટ કી Ctrl+V છે. ક્લિપબોર્ડમાં રહેલ ટેક્સ્ટ અથવા ઓબ્જેક્ટને ડોક્યુમેન્ટમાં મૂકવા માટે પેસ્ટનો ઉપયોગ થાય છે. પછી કટ છે તો એની શોર્ટકટ કી Ctrl+X છે. પસંદ કરેલ ટેક્સ્ટની જગ્યાએ દૂર કરીને ક્લિપબોર્ડમાં ખાસ કરીને રાખે છે કટ. કોપી Ctrl+C એની શોર્ટકટ કી છે. પસંદ કરેલ જે ટેક્સ્ટ હોય એની ડુપ્લિકેટ કોપી બનાવે અને રાખવાનું કામ કરે છે. ફોર્મેટ પેઇન્ટર છે કોઈ પણ ડાયરેક્ટ શોર્ટકટ કી નથી આની. એક ટેક્સ્ટની ફોર્મેટિંગ બીજા ટેક્સ્ટની અંદર લાગુ કરવું હોય તો એના માટે ફોર્મેટ પેઇન્ટરનો ઉપયોગ થાય છે. ટેક્સ્ટમાં જે ફોર્મેટિંગ કરેલું હોય, ફોન્ટની સાઇઝ હોય, કલર હોય તેનું ફોર્મેટનું કોપી કરવા માટે આનો ઉપયોગ થાય છે. અને લાસ્ટમાં ક્લિપબોર્ડ છે. કટ અથવા કોપી કરેલ માહિતી થોડા સમય માટે સાચવી રાખવાનું કામ એ ક્યાં થાય છે? ક્લિપબોર્ડની અંદર થાય છે. બરાબર. તો આ રીતે આની અંદર છે. તો પ્રેક્ટિકલ એક એક્ઝામ્પલ જોઈએ. એક્ઝામ્પલ તરીકે આપણે દીપ કોમ્પ્યુટર એજ્યુકેશન ડિજિટલ ક્લાસ એન્ટર કરી CCC GTU એન્ટર કરી CCC+ પીપા આ રીતે આપણે આની અંદર લખ્યું છે. બરાબર. તો આ રીતે આ નવી ફાઇલ આની અંદર બનાવી છે. તો આટલી વસ્તુ લખી છે. હવે આને આપણે જે છે આની અંદર તમને કયું હોય પ્રેક્ટિકલમાં પહેલો ક્વેશ્ચન છે સ્ટુડન્ટ નેમને કોપી કરીને ગાંધીનગરની નીચે મૂકો. તો સ્ટુડન્ટ નેમ એક્ઝામ્પલ તરીકે અહીંયા જે છે અમદાવાદની નીચે અહીંયા ગાંધીનગર રહી ગયું છે ગાંધીનગર. તો ગાંધીનગરની નીચે મૂકો તો અહીંયા જે છે ગાંધીનગર છે. હા. તો આને સ્ટુડન્ટ નેમ જે છે એને મૂકવાનું છે એની જ વસ્તુ. તો આને સિલેક્ટ કરો. પછી અહીંયાથી કોપી કરો અથવા શોર્ટકટ કી Ctrl+C કરો. તો આપણે અહીંયા ઓપ્શન ઉપર કોપી કરીએ અને ગાંધીનગર નીચે એટલે ગાંધીનગરને એક એન્ટર કરો અને પછી લાવવા માટે શું કરવાનું? અહીંયા પેસ્ટ કરવાનું. બરાબર. તો અહીંયા શું થઈ જશે? આ વસ્તુ ત્યાં તો રહેશે જ. તો આને આપણે કોપી કરી પછી એન્ટર કરી અને અહીંયાથી શું કર્યું? પેસ્ટ કર્યું. શોર્ટકટ કી Ctrl+C કોપી કરવા માટે પહેલાં અને પછી લાવવું હોય તો Ctrl+V એ ઉપયોગ કરી શકો છો. બરાબર. Ctrl+C એક્ઝામ્પલ તરીકે અહીંયા લાવવું છે Ctrl+V. તો આ રીતે ઉપયોગ કરી શકો શોર્ટકટ કી. પછી છે અમદાવાદને કટ કરીને સૌથી ઉપર મૂકો. તો અમદાવાદ આ જે લખેલું છે એને કટ કરીને સૌથી ઉપર મૂકવાનું છે. તો આ સિલેક્ટ કરો Ctrl+X અથવા તો અહીંયાથી શું કરો? કટ કરો. બરાબર. ઓપ્શન છે આપણે Ctrl+X શોર્ટકટ કી ઉપયોગ કરીએ છીએ અને સૌથી ઉપર આ દીપ ગાંધીનગર છે ત્યાં એન્ટર કરો એટલે ઉપર જગ્યા થઈ જાય અને પછી ત્યાં કરો પેસ્ટ કરો. બરાબર. તો આ રીતે આવું થઈ જાય તો બેક કરવાનું એટલે પેલું વધારે જગ્યા હોય તો નીચે આવી જશે. તો આ રીતે આની અંદર કટ એટલે અહીંયાથી નીકળી ગયું અમદાવાદ અને ઉપર કીધું હતું ઉપર એક એન્ટર આપીને અહીંયા શું કર્યું? આપણે પેસ્ટ કર્યું. તો આ રીતે કોઈ વસ્તુ અહીંયાથી નીકાળીને બીજી જગ્યાએ મૂકવી હોય તો નીકાળવા માટે શેનો ઉપયોગ થાય છે? કટનો. કટ એટલે ત્યાંથી નીકળી જાય અને લાવવા માટે તો પેસ્ટ જ ઉપયોગ કરીએ છીએ. પછી CCC GTU ને કોપી કરીને છેલ્લે 2 વખત પેસ્ટ કરો. તો CCC GTU જે છે આને કોપી કરો શોર્ટકટ કી Ctrl+C કરીએ છીએ અથવા અહીંયાથી કોપીનું ઓપ્શન કરો તો પણ ચાલે અને છેલ્લે સ્ટુડન્ટ નેમ પછી એક એન્ટર આપો અને 2 વખત પેસ્ટ Ctrl+V કરો ફરી Ctrl+V કરો. તો 2 વખત પેસ્ટ કરશો Ctrl+V તો આ રીતે 2 વખત નીચે CCC GTU આવી જશે. પછી દીપ કોમ્પ્યુટર ડિજિટલ ક્લાસને બોલ્ડ ફોન્ટ
ફોન્ટની સાઇઝ 18 અને બ્લુ કલર આપો. તો ડિજિટલ કમ્પ્યુટર છે સિલેક્ટ કરો. એમાં ફોન્ટ બોલ્ડ કરો તો બોલ્ડ ઉપર ક્લિક કરો. પછી ફોન્ટની સાઇઝ 18, તો અહીંયાથી ફોન્ટની સાઇઝ અહીંયાથી 18 કરો. અને ફોન્ટ કલર બ્લુ, તો અહીંયા ક્લિક કરીને અહીંયાથી શું આપો? બ્લુ કલર આપો. તો આ રીતે આની અંદર કરવાનું છે. ફોન્ટ બોલ્ડ ઉપર ક્લિક કરો, સાઇઝ અહીંયાથી કરી અને ફોન્ટ કલર બ્લુ, તો અહીંયા બ્લુ આવી જશે. પછી જે ફોર્મેટ પેઇન્ટર વડે MS વર્ડ પ્રેક્ટિકલ પર એ જ ફોર્મેટિંગ કરો. તો MS વર્ડ પ્રેક્ટિકલ લખ્યું છે એમાં આ રીતે આ ફોર્મેટિંગ સાઇઝ ફોન્ટ કલર છે જ આપવાનું. તો આ સિલેક્ટ કરો. ફોર્મેટની કોપી કરવા માટે અહીંયા ઓપ્શન જ છે ફોર્મેટ પેઇન્ટર, ત્યાં ક્લિક કરો. ક્લિક કરો એટલે આ રીતેનું નિશાન એક આવી જશે. અને પછી આવું નિશાન આવે એનાથી સિલેક્ટ કરો. MS વર્ડ પ્રેક્ટિકલ જે છે એની અંદર સિલેક્ટ કરો. એટલે સેમ એના એ જ ફોન્ટમાં એનો એ જ કલર બધું ઉપર જે હશે એ પ્રમાણે થઈ જશે. શું કર્યું ફરીથી સમજાવું છું. સિલેક્ટ આપણે જે છે આના માટે શું કર્યું? આપણે સિલેક્ટ કરી નાખ્યું. પછી અહીંયા ફોર્મેટ પેઇન્ટર છે એના ઉપર ક્લિક કર્યું અને પછી MS વર્ડ પ્રેક્ટિકલ અહીંયાથી સિલેક્ટ કર્યું. તો જે ઉપર ફોર્મેટમાં લખ્યું હતું એ ફોર્મેટ ક્યાં ગઈ? નીચે કોપી થઈ ગયું. તો ફોર્મેટ પેઇન્ટર એના માટે ઉપયોગ થાય છે. હવે બીજું, તમે જે પણ કટ કે કોપી કરો તો એ ક્લિપબોર્ડનો એક ભાગ આવે ત્યાં થાય છે. તો અહીંયા ક્લિપબોર્ડમાં ઓપન કરવું હોય તો એના માટે અહીંયા ક્લિક કરવાનું. ક્લિપબોર્ડ માટે અહીંયા ક્લિક કરશો એટલે જે પણ તમે કોપી કરો, એક્ઝામ્પલ તરીકે સ્ટુડન્ટ નેમ Ctrl+C કરો, Ctrl+C કરો તો અહીંયા આવી જશે. પછી CCC GTO Ctrl+C કરો, અહીંયા આવી જશે. બરાબર. સ્ટુડન્ટ નેમ બીજું કંઈ જે છે કમ્પ્યુટર કોપી કરો Ctrl+C. તો અહીંયા જે છે જેટલું પણ તમે આની અંદર કોપી કે કટ કરશો અહીંયા આવી જશે. નાનો ઉપયોગ શું છે, ગમે ત્યારે આટલી વસ્તુમાંથી કોઈ પણ જરૂર પડે, ધારો કે સ્ટુડન્ટ નેમ જરૂર પડે ક્લિક કરો એટલે અહીંયા આવી જશે. કમ્પ્યુટર શબ્દ જરૂર પડે કમ્પ્યુટર ઉપર ક્લિક કરો તો આની અંદર આવી જશે. તો મેન આની અંદર ક્લિપબોર્ડ ઉપર અહીંયા ક્લિક કરો એટલે જે કોપી અને પેસ્ટ કરેલા બધા આની અંદર આવી જશે. નીકાળવું હોય તો ક્લિયર ઓલ કરી શકો છો અને બધા લાવવા હોય તો પેસ્ટ ઓલ કરો એટલે બધા જ આની અંદર આવી જશે. તો કટ અથવા કોપી કરેલ માહિતી ક્યાં સેવ થાય છે? તો ક્લિપબોર્ડની અંદર સેવ થાય છે. બરાબર, એવી રીતે છે. અને ફોર્મેટ પેઇન્ટરનો શું ઉપયોગ છે કે આ ફોર્મેટની કોપી કરી નીચે લાવી હોય એના માટે ફોર્મેટ પેઇન્ટરનો ઉપયોગ થાય છે. અને બીજી આ શોર્ટકટ કી છે, કટની છે, કોપીની છે અને પેસ્ટની છે, એ ખાસ આની અંદર ધ્યાન રાખવા. હવે એને લગતા MCQ ક્વેશ્ચનો આપણે આની અંદર લાસ્ટમાં આની અંદર જોઈએ. તો આની અંદર જે છે પહેલો ક્વેશ્ચન છે ક્લિપબોર્ડ ગ્રુપ કયા ટેબમાં આવેલું હોય છે? તો એનો સાચો જવાબ છે હોમ ટેબની અંદર આવે છે ક્લિપબોર્ડ ગ્રુપ. પછી કોપી માટેની શોર્ટકટ કી કઈ છે? તો Ctrl+C કોપી માટેની શોર્ટકટ કી છે. પછી કટ માટેની શોર્ટકટ કી કઈ છે? તો કટ માટે Ctrl+X એની શોર્ટકટ કી છે. પછી ફોર્મેટ પેઇન્ટરનો ઉપયોગ શા માટે થાય છે? તો ફોર્મેટની કોપી કરવી હોય તો એના માટે શાનો ઉપયોગ થાય છે? ફોર્મેટ પેઇન્ટરનો ઉપયોગ થાય છે. પછી પેસ્ટ માટેની શોર્ટકટ કી કઈ છે? તો પેસ્ટ માટે Ctrl+V શોર્ટકટ કી છે. પછી નીચેનામાંથી કઈ કમાન્ડ ટેક્સ્ટની મૂળ જગ્યાએથી કોઈ પર ફેરફાર કરી શકતું નથી? તો કોપી જે છે એમાં મૂળ જગ્યાએથી ફેરફાર એ નથી કરતું. પછી ફોર્મેટ પેઇન્ટરનો ઉપયોગ કર્યા પછી શું કોપી થાય છે? તો ટેક્સ્ટ ફોર્મેટિંગ થાય છે. ફોન્ટ, એની સાઇઝ, કલર જે છે એ ટેક્સ્ટની ફોર્મેટની કોપી કરવા માટે આનો ઉપયોગ થાય છે. એમાં ફોન્ટ, સાઇઝ અને કલર આવે છે. જો તમે ટેક્સ્ટને કટ કરો અને પેસ્ટ ન કરો તો એ ક્યાં સંગ્રહ થાય છે? તો જ્યાં સુધી જે છે પેસ્ટ ના કરો ત્યાં સુધી એ ક્યાં સંગ્રહ થાય છે? ક્લિપબોર્ડમાં ખાસ કરીને સેવ થતું રહે છે. અને લાસ્ટ ક્વેશ્ચન છે નીચેનામાંથી કઈ કમાન્ડ દ્વારા એક જ કોપી કરેલ ટેક્સ્ટને ઘણી વખત પેસ્ટ કરી શકાય છે? તો Ctrl+V એટલે કે પેસ્ટ દ્વારા તમે કરી શકો. જેટલી વખત પેસ્ટ કરો એટલી વખત કોપી કરેલું હોય એ આની અંદર પેસ્ટ થતું હોય છે. બરાબર. તો આ રીતેના ક્વેશ્ચનો જે છે આપણે આ ઓપ્શન જો એને લગતા આ ક્વેશ્ચનો જે છે આની અંદર ધ્યાન રાખવાના છે. સો થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયો.